नमः स्वाहा। ॐ ह्रीं नारायणाय नमः स्वाहा। ॐ ह्रीं माधवाय नमः स्वाहा। चौथी वार हाथ जमीन पर धोई नाखजो, पछी 3 वार बेनो पाणी पी जजो। हस्तं प्रक्षाल्य ॐ भूः स्वाहा। ॐ भुवः स्वाहा। ॐ स्वः स्वाहा। ॐ भूर्भुवः स्वः। हाथ धोई नाखजो। हस्तं प्रक्षाल्य हाथ लूછી નાખવાના છે। રૂમાલ નેપકિન હાથ લૂછવા માટે રાખજો બાપા। ત્યારબાદ જમણા હાથની હથેળીમાં 2 ફૂલની પાંખડી અને 2 દાણા ચોખા રાખી જવાના છે। જમણા હાથમાં 2 ફૂલની પાંખડી ને 2 દાણા ચોખા રાખી જાઓ। સૌ પ્રથમ માં ભગવતી કુળદેવીને વંદન કરશું, પ્રાર્થના કરીશું કે હે જગદંબા, હે માં ભગવતી, કે આપની કૃપા દયાથી આ સત્કર્મ કરી રહ્યા છીએ તો તમે માતાજી 5 ડગલા આગળ રહી અને અમારું આ સત્કર્મ છે એને સિદ્ધ કરનારા બનજો। કળ વિના બળ નહીં। એને કુલાનામ રક્ષતી ઇતિ કુલદેવી, કે આખા કુળનું રક્ષણ કરે, જતન કરે એમાં ભગવતી કુળદેવી છે। કે આપણા કુળમાં પૂજાણી ક્યારે, તો કે જ્યારે તમારા ગોત્રના જે કઈ ઋષિ બની ગયા, જે ઋષિએ અનન્ય તપશ્ચર્યા કરી માં ભગવતી ચંડમુન મહિષાસુર મર્દિની વિશ્વ ભાંડોદરી ચામુંડાને પ્રસન્ન કરી અને ત્યારે માં ભગવતી ચામુંડા તમારા કુળ સાથે બંધાણી છે। એમના મફતમાં ક્યાંય આવી ગઈ નથી હો। એની માટે ઘણી તપશ્ચર્યા કરવી પડી છે, ઘણા બલિદાન અર્પણ કરેલા છે, ઘણા ભોગ આદિ કર્મ અર્પણ કરેલા છે। ત્યારે માં જગદંબા તમારા કુળમાં પૂજાય। હા, એકમાંથી અનેક કર્યા છે એમાં ભગવતી ચંડમુન મહિષાસુર મર્દિની ચામુંડામાંનો આ દિવ્ય દરબાર અને એની દિવ્ય કૃપા। તો એમાં જગદંબાને આંખો બંધ કરી ટટ્ટાર બેસો પેલા। ખાલી ઋષિ મુનિઓ નામ લ્યો ને તો તમારા આમ રૂવાડા ઉભા થઈ જવા જોઈએ। અત્યારે ઋષિ મુનિના નામ નથી આવતા પણ ઇતિહાસ આવે, રાણો રાણાની રીતે આવે છે, પણ મુખ્ય ઇતિહાસ છે એ આપણો ઋષિ પરંપરા છે કે ભગવતીના આરાધકો આપણા વડવા બની ગયા ત્યારે જ આ ભગવતી તમારા કુળમાં છે, નહીતર આવે નહીં અને આવો માર્ગ પણ આપણને મળે નહીં। એની અલૌકિક કૃપા છે કે જે ઋષિ પરંપરામાં આ બંધાય। અને આપણે અત્યારે શું રિવાજ આલી ગયો છે તો કે બસ વર્ષ દિવસમાં એકવાર માતાજીને નિવેદ કરવા, બાકી કંઈ થતું નથી। કે માં જગદંબાની આરાધના કરવી પડે, મંત્ર જપ તપ ભજન આદિ કર્મ થાય ત્યારે માં ભગવતીનું એ દિવ્ય સ્વરૂપ છે એનું તેજ જાગૃત થાય। તો એની માટે સૌ પ્રથમ આપણું ધ્યાન કેન્દ્રિત હોવું જરૂરી છે। અહીંયા આખો દિવસ તમને ધ્યાન શબ્દ વાપરવામાં આવશે। ધ્યાન કોને કહેવાશે કે તમે અહીંયા આંખો બંધ કરો, આંખો બંધ કરી તમારા મનને માતાજીના મઢે પહોંચાડો। મઢની અંદર માં ભગવતીનો પાલક, પાલકની અંદર માં ભગવતીના જે સ્વરૂપ છે એ સ્વરૂપના દર્શન કરી અને માં જગદંબાને પ્રાર્થના કરવાની છે કે હે માં ભગવતી, તારી કૃપાથી કર્મ કરી રહ્યા છીએ, તમે 5 ડગલા આગળ રહી અને અમને આ યજ્ઞની સિદ્ધિ આપવા વાળા બનજો। એ ભાવ સાથે માતાજીનું ધ્યાન કરી આપજો। હરિ ઓમ યા શ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનાં કૃતધિયા હૃદયેષુ બુદ્ધિ સતા સતાંકુલજના किं चाति वीर्यमसुरा क्षयकारि भूरि किं चाहवे सुचरितानि तवाद्भुतानि मां भगवती सर्वेषु देवसुरदे
ગણાધિકેશુ હે તો સમસ્ત જય હો ભગવતી. જગતા ત્રિગુણાપી દોષે ન જ્ઞાયસે હરિહરા દિભિરપ્યપારા સર્વાશ્રયાખિલ મેધાં જગદાંશભૂતા વ્યાકૃતા હિ પરમા પ્રકૃતિ સમાધ્યા ઓમ ભૂર્ભુવસ્વરાજરાજેશ્વર્યૈ નમો નમઃ ધ્યાનાર્થે આજ્ઞાર્થે શાંતિ અર્થે ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. તમારી આગળ ગણપતિ દાદા વાળી થાળી છે એમાં ચડાવી દો. ચાલો મા ભગવતીનું ધ્યાન કર્યું. બંધ કરી દો ઘડી એવું લાગે છે હામો થતો હોય બસ. પાછળથી આમ જ લ્યો એટલે પાછળ લઈ લો યાર બસ. ચાલો રેડી. હાથની અંદર ફરીવાર ફૂલને ચોખા રાખી જવાના છે. નમઃ શબ્દ સંભળાય એટલે દેવી દેવતાઓને નમસ્કાર કરવાના છે. કોઈ પણ કર્મ કરીએ કે આપણું માંગલિક કર્મ હોય તો કે માણસનું માંગલિક કર્મ થાય તો આપણા સગા સંબંધી ઈષ્ટ મિત્રો બધાયને આમંત્રણ કંકોત્રી મોકલીએ. તો આજે આ યજ્ઞ કર્મ કરો છો તો દરેક દેવી દેવતાઓને આમંત્રણ આપતા હોય એ ભાવ સાથે નમઃ શબ્દ સંભળાય એટલે મસ્તક નમાવી નમસ્કાર કરવાના છે કે હે દેવી દેવતાઓ